કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને ગેસની સમસ્યા દૂર કરે છે. શરદી ઉધરસમાં રાહત મેળવવા તેનું સેવન કરો. આજે જ ડાયટમાં ઉમેરો અને સ્વસ્થ રહો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનતંત્રને સુગમ રાખવા, ગળાના ઇન્ફેક્શનથી બચવા અને શરીરને આંતરિક ઉષ્મા આપવા માટે કાળા મરી, બ્લેક પેપરનું સેવન અત્યંત ગુણકારી અને ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે. ભારતીય મસાલાઓમાં મસાલાના રાજા તરીકે ઓળખાતા કાળા મરી ચોમાસાની ઋતુમાં વાયુ અને કફ દોષને સંતુલિત કરવામાં અગ્રેસર છે. જુલાઈ મહિનાના વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં શરદી, ઉધરસ, છાતીમાં કફ જામવો અને ગળામાં ખરાશ થવી ખૂબ જ સામાન્ય છે. કાળા મરીમાં પિપેરીન, પાઇપરેન નામનું ખાસ સક્રિય તત્વ હોય છે, જે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી સભર છે. નવશેકા પાણી, ઉકાળા કે ચામાં કાળા મરીનો પાવડર ઉમેરીને પીવાથી જમા થયેલો કફ પીગળીને બહાર નીકળે છે અને શ્વાસનળીનું ઇન્ફેક્શન ઝડપથી દૂર થાય છે. પાચનતંત્ર ડાયજેસ્શન માટે કાળા મરી એક અકસીર ઔષધિ છે. ચોમાસામાં મન પડેલા જઠરાગ્નિને તે ત્વરિત જાગૃત કરે છે. કાળા મરી પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે, જેનાથી ખોરાકનું પાચન સરળ બને છે અને પેટમાં ગેસ, આફરો, અપચો કે એસિડિટી જેવી તકલીફોમાંથી તુરંત મુક્તિ મળે છે. આ ઉપરાંત, કાળા મરી ભોજનમાં રહેલા અન્ય પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુનો પ્રકોપ વધવાથી થતા સાંધાના દુખાવા અને સ્નાયુઓની અકળામણમાં કાળા મરીનું સેવન રાહત આપે છે. તે શરીરના મેટાબોલિઝમને ઉત્તેજિત કરીને વજન નિયંત્રિત રાખવામાં અને લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. ચોમાસાના આ દિવસોમાં સૂપ, ઉકાળા કે રોજિંદા ભોજનમાં ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીને સેવન કરવું એ આખા પરિવારની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો અને સ્વાસ્થ્યને નિરોગી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.